જામનગર પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરની પત્ની પર દુષ્કર્મની ઘટના બની. હિતેન્દ્રસિંહ રાણા નામના પીજીવીસીએલના અધિકારીએ દુષ્કર્મ આચર્યું. આરોપી જામનગરમાં આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે કામ કરતો હતો ત્યારે દુષ્કર્મ આચર્યું હતું. અત્યારે આરોપી રાજકોટ પીજીવીસીએલમાં કોર્પોરેટ ઓફિસ ખાતે આઈઆરઓ તરીકે ફરજ બજાવે છે અને ધ્રોલ પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તો જામનગર પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરની પત્ની પર દુષ્કર્મ આચર્યું હતું. હિતેન્દ્રસિંહ રાણા નામના પીજીવીસીએલના અધિકારીએ તે દુષ્કર્મ આચર્યું હતું. આરોપી જામનગરમાં આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે કામ કરતો હતો ત્યારે આ કોન્ટ્રાક્ટરની પત્ની પર તેણે દુષ્કર્મ આચર્યું હતું. તો અત્યારે તો આરોપી રાજકોટ પીજીવીસીએલમાં કોર્પોરેટ ઓફિસ ખાતે આઈઆરઓ તરીકે ફરજ બજાવે છે. ધ્રોલ પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધ્યો છે અને હવે આગળની તપાસ હાથ ધરી છે. તો જામનગર અને હિતેન્દ્રસિંહ રાણા નામના કર્મચારીએ દુષ્કર્મ આચર્યું હતું. એ પણ પીજીવીસીએલના જે કોન્ટ્રાક્ટર છે તે કોન્ટ્રાક્ટરની પત્ની પર નજર બગાડી હતી. તો હિતેન્દ્રસિંહ રાણા નામના પીજીવીસીએલના અધિકારીએ જ દુષ્કર્મ આચર્યું હતું ને હવે ધ્રોલ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આરોપી જામનગરમાં આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે કામ કરતો હતો ત્યારે દુષ્કર્મને અંજામ આપ્યો હતો અને હાલ તો આરોપી રાજકોટ પીજીવીસીએલમાં કોર્પોરેટ ઓફિસ ખાતે આઈઆરઓ તરીકે ફરજ બજાવે છે. ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે અને હવે તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. તપાસ થશે. સૌથી પહેલા તો એ કર્મચારીની ધરપકડ કરવામાં આવશે, ત્યારબાદ કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવશે, પૂછપરછ હાથ ધરવામાં આવશે. આજ મુદ્દે સંવાદદાતા હિરેન ફોનલાઈન પર જોડાઈ ગયા છે. હિરેન, જામનગર પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરની પત્ની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું ને એ પણ પીજીવીસીએલના અધિકારી હિતેન્દ્રસિંહ રાણા તેણે જ દુષ્કર્મ આચર્યું હતું. શું મામલો અને અત્યારે શું કાર્યવાહી? હિરેન, જે ખૂબ ચોક્કસ જણાવી દઉં કે જામનગર જિલ્લાના જે ધ્રોલ તાલુકો છે ત્યાં જે ધ્રોલ પોલીસ સ્ટેશન છે ત્યાં હાલ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. જ્યાં જે પીજીવીસીએલના કોન્ટ્રાક્ટર છે તેની પત્ની દ્વારા આ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે મળતી વિગતો અનુસાર જે પીજીવીસીએલ કોન્ટ્રાક્ટર છે તે ઘણા લાંબા સમયથી કોઈ ગુનામાં જેલમાં હોવાથી જે આ પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરની જે બાકી રહેલી રકમ જે બાકી રહેલા બિલની રકમ લેવા માટે ક્યાંક પત્ની છે જે કોન્ટ્રાક્ટરની તે વારંવાર પીજીવીસીએલના કચેરી ખાતે જતી હતી. જેને લઈને જે હાલ આ ફરિયાદ નોંધાઈ છે જેના અનુસાર પીજીવીસીએલના ક્લાસ 2 કર્મચારી દ્વારા જે મહિલા છે તેની પર 3 થી પણ વધુ વાર દુષ્કર્મ આચર્યું હોવાની હાલ જે ફરિયાદી છે તેને ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જી બિલકુલ હિરેન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.